પ્રસંગ અણહિલવાડનો કેવો છે? લગભગ વિક્રમની 11મી સદીનો એ અણહિલપુર પાટણનો પ્રસંગ. એનું મૂળ તો પાછું વઢિયારમાં જ છે. તમે જોજો, વઢિયાર એક એવો ભાતીગળ પ્રસંગ, એવો ભાતીગળ પ્રદેશ છે કે તમે જેના દર્શન કરવા ઈચ્છો એમાં થાય. અમારો શિવદાનજી શિવા લખે કે પરોઢનો સમય હોય, એક બાજુ ગાયું ભેહું દોરાતી હોય અને નવતર પરણેલ જોડલું વલોણું જ્યારે ગુમાવતું હોય એનું વર્ણન કર્યું છે કવિઓ કે ત્યારે દ્રશ્ય કેવું દેખાય. એક તો હેમકંઠ હિલોળે ગળામાં સોનાના જે દાગીના પહેર્યા ને હિલોળા લેતા હોય. આ વલોણું ગમે ને હિલોળા લે. હેમકંઠ હિલોળે ઝાકમ ઝોળે પેર પટોળે પચરંગી, અને પચરંગી પટોળા પહેર્યા હોય એ ગુમાવે ગોળે મય વલોણે શામ સજોડે શુભ સંગી. રાધા અને કૃષ્ણની યાદ આવે કે કદાચ એ વખતમાં ગોકુળ અને મથુરામાં રાધાનો શામ હશે ને, આવી રીતે વલોણું વળવતા હશે ત્યારે રૂપાળા લાગતા હશે. આવું દ્રશ્ય સર્જાતું છે. આવું કવિ વર્ણન કરે, મજા આવે. એ વઢિયાર કે નજર માંડો ચુવાણની 24 સામે અમારો વઢિયારનો શેમાડો દાબીને જે પંથક બેઠો છે ઉત્તર ગુજરાતની ધરતી, કે કુકડિયા ભોજન કિયા તળિયા તવા ત્યાંય મોગલ ઘટની માય બોલાવ્યા ત્યાં બેચરી. એ ઘોડીનો ઘોડો ગયો અને મેરી ગયો મરદ. આ ચારી ધર ચુવાળમાં માં બહુચર રાખે બિરદ. એ ભગવતી બહુચરનો ચુવાળની 24 એ ચુવાળ કે કડી હોહરા કાઢિયા ને હેમર 3000 બાપુ ધણી બજાર તે ભાલે તોડી ભૂપતા. મરાઠા મેડીએ ચડે નહીં અને હજે નહીં શણગાર. આ તો માથે તારો માર ભણ કાનાની ભૂપતા. આ પંથક ચુવાળો એ ચુવાળની 24 નું કાલરી ગામ સોલંકી વંશનો રાજપૂત. એની જાન વઢિયારમાં પરણવા માટે જાય. વઢિયારનું કુંવર ગામ. રાઠોડ વંશના રાજપૂતો એને આવકારો દે જાન. અહીંયા વરરાજા ચોરીએ ચડે. પહેલું મંગળ, બીજું મંગળ અને ત્રીજા મંગળમાં ડગલા માટે ગામડા રડીબામ ધ્રીબાંગ રડીબામ ધ્રીબાંગ રડીબામ ધ્રીબાંગ એ ઢોલ વાગવા માટે રાડ પડે કસાઈ ગાયો લઈને જાય છે. અને એ વખતે વરરાજા મ્યાનમાંથી તલવાર કાઢે. મ્યાનમાંથી તલવાર કાઢી વરમાળને વાટી અને ગાયોની વાર કરતા વીર ગતિને પામ્યો હોય વાછડા દાદાની વછરાજની વીર ગતિની સાક્ષી રહેતી ધરતી વઢિયારની. ચાવડા વંશ જેને ચાપોતકટ કહેવાય. ચાપોતકટ એટલે બાણ વિદ્યામાં પ્રવીણ જે ચાવડાઓ છે ને બાણ વિદ્યાના પારંગત છે. ચાવડા વંશ આખો ચાપોતકટ વંશ. રણ મેદાને ઉતરી જય શિખરી માથું કપાણા પછી 3 દિવસ સુધી ધીગાડે કાજી ક્યાં હોય. એનો દીકરો વનરાજ. આપણને લખવાનો જીવ થયો કે જય શિખરી ઉતરા જન્મની રૂડી વન વિષય વાત કથી. રૂપ સુંદરી કુખે રતન હુઆ આત્મ અંબિકા એ ખુદ હતી. એ અંબિકાની કુખે જે દીકરો જન્મે એ વનરાજ ચાવડો. અને વિક્રમ સંવત 802 વૈશાખ સુદ બીજ અને સોમવારના દિવસે અણહિલપુર પાટણની સ્થાપના કરી હતી વનરાજ ચાવડાએ.
એ વઢિયાર જ્યાં ગોધોજી રાઠોડ ગાયોની વાર કરતા વીર ગતિને પામ્યા હોય, એ વઢિયાર નળવૈયા રાજપૂત હાંખનો રાઠોડ વંશનો વજોજી રાઠોડ, અને એ રણ મેદાન ઉતરે અને ગાયોની વાર કરતા વીર ગતિને પામે. કંસા રણ में जाई के भागीने मत लजा, तारी जोड़ी जो આવે ત્રબકતી વે મરતારી મજા. એ શક્તિઓ ભાઈઓ એમ કહેતી કે હે કાંસ તું રણ મેદાને જાય અને હામ હામી તલવારની બટા જટી બોલતી હોય ને એમાં તારા દેહના રાય રાય જેવડા કટકા થઈ જાય અને તમામ કટકા ભેળા કરી એક ઝોળીમાં નાખ્યા હોય, એમાંથી ત્રબક 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 લોહી ટપકતું હોય અને ચાર માણસ એ ઝોળી મૂંચકીને આવતું હોય અને ઉમરે ઊભી રહીને હું પૂછું શું આવે છે, કોઈ એમ કહે કે તારો પતિ રણ મેદાને કામ આવી ગયો, એની લાશ છે. ઈ સાંભળીને જોઈને મારી છાતી ગજ ગજ ફૂલશે. પાછા ડગલા માંડીશ ને તો તારી જનેતાનું દૂધ મારો ચૂડો બે લાશશે. દેશની સન્નારી કહી શકે. વજોજી રાઠોડ રણ મેદાને કામ આવી ગયા છે. માથું લઈ સંધ્યા ટળી ગઈ, માથું લઈને બીજા રાજપૂતો આવ્યા. પરમાર હાંખની બાઈ એના ઘેર સોનબાઈ, અને સોનબાઈને મેં લ્યો આ તમારા પતિનું માથું, એને અગ્નિ સંસ્કાર કરી દઈએ. એ વખતે હોનબાઈ બોલી કે મારે તો સતી જ આવું છે, હે કે મારે સતી જ આવું છે. અડોશ પડોશમાંથી 8-10 બહેનો ભેળી થઈને એ બોલી કે તમારાથી સતી ન થવાય, કારણ તમે સગર્ભા છો, તમારા પેટમાં 7 મહિનાનો ગર્ભ છે, એટલે તમે સતી ન થઈ શકો. શાસ્ત્રોક્ત નિયમ પ્રમાણે, ભારતીય સંસ્કૃતિની પરંપરા પ્રમાણે, જે પરંપરા છે એના પ્રમાણે એ નિષેધ છે, તમારે ન થવાય. તો પેટમાં ગર્ભ ન હોય તો થવાય. માથું હાચવી હેઠું ખોડામાંથી મૂક્યું. બાઈ ઊભી થઈ. ખીટીએ વજાજીની કટાર ટીંગાતી હતી એ ઉતારી અને સીધી જ પેટ ઉપર પ્રહાર કર્યો અને પેટને વાઢી અને ગર્ભાશયમાંથી બાળક સલામત રહે એ રીતે પેટ વાટ્યું. એ વખતનું ઓપરેશન વિચાર કરજો. બાળકને આંચ આવે નહીં અને ઓપરેશન થઈ જાય. અને એ 7 મહિનાનો ગર્ભ લઈને પડોશણના હાથમાં આપીને કે લ્યો આ તમારો વારસ ગણો, વંશજ ગણો, કે તમારું સંતાન. હવે તો હું સતી થઈ શકું ને. એ રાઠોડ વંશમાંથી પરમાર હાંખની સતી સોનબાઈએ પેટ વધેરીને જે દીકરાને જન્મ દીધો એમાંથી જે વંશની પરંપરા આગળ એની વઢેરો આજે વઢિયારમાં છે. વઢેર હાંખ, આ વઢિયાર બહુ મજાની ભાતીગળ સંસ્કૃતિ છે. આ ધરતીની ખૂબીઓ ઘણી છે, ખાસિયતો ઘણી છે. પણ મારે જે વાત કરવી છે, બારમી સદીની શરૂઆત, 11મી પૂરી થઈ વીરવાર સિદ્ધરાજ જયદેવસિંહ પછી 68 વર્ષ સુધી શાસન કર્યું છે સિદ્ધરાજ જયદેવસિંહે. ઉત્તરાયણના દિવસે સહસ્ત્રલિંગ તળાવમાં એને જળ સમાધિ લીધી. ઘણા સાહિત્યકારો તો મને એ નથી સમજાતું કે આવડો મોટો સમ્રાટ એમને દેખાતો નથી. લે એના હમા ગમે એને કે અમારો રાજા આમ હતો, અમારો રાજા આમ હતો. સિદ્ધરાજે ખડ ખાધું. અરે ભલા માણસ, ત્યારે દુઃખ થાય છે, વેદના થાય. આઈ લાઈક વોકિંગ ઇન ધ રેન બીકોઝ નોબડી કેન સી માય ટીયર્સ. ચાર્લી ચેપ્લિનનું એ વાક્ય આપણને યાદ આવે કે મને વરસાદમાં ફરવું એટલા માટે ગમે છે કે મારી આંખમાંથી નીકળતા વેદનાના વાંસુને આ દુનિયા જોઈ ન જાય.
બકરીનું બચ્ચું હોય એવી રીતે એનું વર્ણન કરે. સૌરાષ્ટ્ર કચ્છના માળવો જ્યાં લાટ પણ નમતા હતા, મૂંજાળને ભટકાક્ષર નીતિઓ રમતા હતા, એ સિદ્ધરાજ માતા મીંડળ જાયો. આ તો વીરતા જય શહેરી વાતું ધરા ગુજરાતની જ્યાં ખમીરતા ખડકી રહી. કર્ણાટકથી માંડી કાશી અને હિન્દુકુચ પર્વતમાળા સુધી જેના નામના વીર હાકલા વાગતા હતા, એ અડધા ભારતનો સમ્રાટ વીરવર સિદ્ધરાજ જયદેવસિંહ 68 વર્ષ સુધી એને શાસન કર્યું. ઉત્તરાયણના દિવસે સહસ્ત્રલિંગ તળાવમાં એને જળ સમાધિ લીધી. એ પછી કુમારપાળને જૈનોએ બેહાડ્યા ગાદીએ, અને કુમારપાળ પછી સોલંકી વંશનો છેલ્લો શાસક અજયપાળ એમને બેહાડ્યા. અને અજયપાળનું રાજકીય કાવા દાવાના કારણે ભરૂચના સામંત દ્વારા હુતેલા રાજવીનું ઉપર પ્રહાર કરી એને મૃત્યુ થયેલું. ભરૂચના સામંતે કરેલું. એ વખતે રાજની જવાબદારી મહારાણી નાયકા દેવી પર આવી. એક બાજુ પતિની નામી નીકળવાની તૈયારી, બીજી બાજુ સમાચાર આવી ગયા છે કે મોહમ્મદ ઘોરીએ પાટણ ઉપર આક્રમણ કર્યું છે. માહિતી મળેલી કે પાટણનો ધ્વંસ કરશો તો હિન્દુસ્તાનમાં પ્રવેશ કર્યા હે, બાકી નહીં. પાટણનું જે એક સામ્રાજ્ય એવું સશક્ત છે કે જે ગમે એનો સામનો કરી શકે. એ વખતમાં 5000નું ગજદળ, 1.25 લાખનું અશ્વદળ, 1 લાખનું ઊંટદળ, 50,000 રથીઓ અને 2-2.5 લાખનું પાયદળ, આવડું લશ્કર પાટણનું હતું એ વખતનું. સત્ય બહુ કડવું છે. પાટણ જ્યારે મુગલ સલ્તનત આવી ને હિન્દુસ્તાનમાં, ત્યારે સૌથી પહેલી નજર પાટણ ઉપર જ હતી ને પાટણ ઊભું ન થવું જોઈએ, નહીતર હિન્દુસ્તાનમાં ન રહેવાય. એટલે સૌથી પહેલા કર્ણદેવે આ નગર વસાવેલું અમદાવાદ. આ જીટીપીએલ હાલ છે, આજે આપણે જે જીટીપીએલના દરબારમાં મોજ કરી રહ્યા છીએ ને એ અમદાવાદ, કર્ણાવતી. મહારાજા સિદ્ધરાજ જયદેવસિંહના બાપુ, એના પિતા કર્ણદેવ સોલંકી આ કર્ણાવતી વસાવેલું. એક કાંકરે 2 પંખી, પાટણનો ધ્વંસ અને અહીંયા કર્ણાવતીનો ધ્વંસ. 18 વર્ષ સુધી પાટણના પથ્થર ખેંચીને અમદાવાદ વસાવ્યું હતું. આમાં કોઈ બીજા કલાકારોની કલા નથી. આ પથ્થરોમાં એ અણહિલપુર પાટણના છે પથ્થર. 18 વર્ષ સુધી એ જ પોળું, એ જ વાડા ને એ જ પાડા. અમદાવાદ એ અણહિલપુર પાટણ. એક બાજુ મોહમ્મદ ઘોરીનું આક્રમણ, બીજી બાજુ પતિની સ્મશાન યાત્રા, અને ત્રીજી બાજુ કાશી, અવંતી અને ભરૂચની બળવા. બેરજવાડાનું બળવો કર્યો બેરજવાડે. આ બધાને ખાડવાનું એક શ્રીના માથે જવાબદારી. વિચાર કરો કેટલી ભયંકર કસોટી છે એ સમયની. લશ્કરની 1 બટાલિયન ભરૂચ મોકલી. ભરૂચનો સામાન, અવંતિકાનો સામાન બેને કેદના હવાલે કર્યા. લશ્કર બેને આગળ કરી દીધા, તમારે આગળ રહેવાનું લડવા. પાછળ પાટણનું લશ્કર છે, પાછા પડે તો આપણે મારો વ્યૂહરચના. અને મોહમ્મદ ઘોરી હામાં જ્યારે યુદ્ધે નીકળ્યા, પ્રસંગ લાંબો છે એટલે હું એક નાનકડો આમાંથી પ્રસંગમાંથી પ્રસંગ કહું તમને, એની શાખા પ્રશાખા. અહીંયા લશ્કર નીકળ્યું છે. આરાવલીની ડુંગરમાળા, તળ વોંડા જળ શીશરા, કામન લંબે કેશ, મરજાદ વાળા માનવી, ધન મરધર દેશ, એ મરુભવનો સીમાડો. અમાસની રાત આરાવલીની ડુંગરમાળાના પડખે આવડી પાટણની સાગર સેનાનું છાવણી નખાઈ ગઈ છે. લશ્કર નખાય, પડાવ નાખ્યો છે. એક તંબુ, તંબુમાં સિંહાસન, એના ઉપર મહારાણી નાયકા દેવી આરૂઢ છે.
એક પડખે ચંદ્રાવતીનો પરમાર બેઠો છે, ધારાવર્ષરાય પરમાર. બીજા પડખે ડાભી રાજપૂત બેઠો હતો. વ્યૂહની રચના થતી હતી. કયા વ્યૂહથી યુદ્ધ કરવું, કયા વ્યૂહથી યુદ્ધ કરીએ તો આવે, એમાંથી એક પણ માણસ જીવતો પાછો જાય નહીં. અને ભગવતી ભારતીની આન બાન કે શાન ઉપર ફરીથી કોઈ આંખ ઉઠાવીને જોવાની નજર હિંમત ન કરે. આવા વ્યૂહથી યુદ્ધ કરવું છે. આની રચના વ્યૂહાત્મક રચનાઓ થતી હતી. અને એવા ટાણે એક રાજપૂતે ડગલા માંડ્યા. ભાઈ પ્રણામ કર્યા, આમ નજર મંડાડ્યો મહારાણીની. માં છે, મોઢું ફાડીને માં બોલી અને હાંભલી એ જો હાથ તો આ ધરતીએ ધાવણ ઝરણ વાદળીએ વરહાદ. આ માં શબ્દની તાકાત છે. કોણ છો? માં આપણા લશ્કરનો એક સામાન્ય સૈનિક છો. એમ રાજપૂત છો? હા માં, દેવડા હાકનો રાજપૂત છો. શું કામ આવું છું ગુજરાતે અત્યારે? હા, અમે ડુંગરની બાળીમાં ગાળી જે ડુંગરની છે એમાં દીવડો ચડે, તમને દેખાય છે માં? હા દેખાય છે. અમે ડુંગરની ગાળીમાં દીવો પડે છે. એ મારું વતન છે. આજ મને મારું વતન યાદ આવ્યું છે માં. અને એ વખતે ક્ષત્રિયાણી એમ બોલી હોય. હમણાં વાત થઈ હતી ને ક્ષત્રિયની. નતઃ ક્ષતિ તતઃ ક્ષાત્ર. જેનામાં કોઈ પણ પ્રકારની ક્ષતિ ન હોય એને ક્ષત્રિય કહેવાય. એ વાલ્મીકી સમાજમાં જન્મ્યો હોય તો ક્ષત્રિય હોઈ શકે. દરબારના ઘેર જન્મે ક્ષત્રિય ના. નતઃ ક્ષતિ તતઃ ક્ષાત્ર. એની કોઈ જ્ઞાતિ જ નથી. અહીંયા મહારાણી નાયકા દેવી એમ પૂછતા હોય, દરબાર કેટલા સમયથી પાટણમાં તમે ચાકરી કરો છો? 8 વર્ષના વાણા વાઈ ગયા. માં સંતાનમાં શું છે? કે એક દીકરી. હે, એક દીકરી છે. 8 વર્ષથી? હા માં, 2 વર્ષની દીકરીને મૂકીને હું અહીંયા આવ્યો હતો. આજ મારી દીકરી 10 વર્ષની થઈ છે. આજ મને એનું મોઢું જોવાનો જીવ થયો છે. નીતિશાસ્ત્ર એમ કહે છે કે રણ મેદાને જાતા રાજપૂતે કોઈ દી આશક્ત ન થવાય. તમે આશક્ત છો દરબાર. આમ હું જાણું છું, પણ આ દેશ માટે કુરબાન થવાની મારી તૈયારી છે ને. યહી સાચો રજપૂત ક્ષત્રિપટ માંડ ન છાંડે. યહી સાચો રજપૂત મોત હામા પગ માંડે. યહી સાચો રજપૂત એ શરણાગત કબો ન સાંપે. યહી સાચો રજપૂત ધર્મ કાજે સર થપ્પે. આજ હું મારી ફરજ માટે મારું માથું ઉતારી આપવાની મારી તૈયારી છે માં. આખરી ઈચ્છા, ફાંસીની સજા વાળાને આખરી ઈચ્છા પૂછવામાં આવે છે કે તારી છેલ્લી ઈચ્છા શું છે? હું મારી છેલ્લી ઈચ્છા જ હામા પગે માગું છું. માં, મારી છેલ્લી ઈચ્છા મારી દીકરીના માથે હાથ મૂકીને પાછો જાઓ. બાપના હૈયાની તાલાવેલીને માએ જાણી પાઈ. દીકરીને મળવાની કોઈ દાદ લખે છે કે ડગલે ડગલે માર્ગ જેનો આ તો હો ગાઉનો થયો. ઢાળથી જેઠી ઉતરે ત્યાં દાહુરજ ડૂબી ગયો. આ કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. આવો કાળજાનો કટકો દીકરી બાપને યાદ આવી. માએ અહીંયા વિદાય આપી અને રાજપૂત ઘોડે ચડ્યો. પણ ભાઈ
કોક ઘોડો કોક પરખડો ને કોક ચંદા નેણી નાર સર્જન હારે હરજિયા આમાં તેનું રતન સંસાર આ ત્રણ રતનનું સર્જન કરીને પરમાત્માએ આ જોઈ નાખ્યા છે. પણ રાજપૂત જે ઘોડા ઉપર બેઠો હતો તેગરણ તુરકણ પરક પરક કર તરક તરક બોલ બોલે બેરી નંદ में ધમક ધમક ઢોલ ઢાલ બમ બોલે ધધક ધધક રગતાની ધાર મદદ વ્યાસ ધગ હે ધડપાસ અને હાહાકાર હુઈ હલઘાટ હુરિયન में હલ્દી ઘાટના મેદાનમાં મહારાણા પ્રતાપનો ઘોડો છે બાઘા ચીટી બોલાવતો હતો. એવી રીતે આ ઘોડો લાંબો કર્યો ભાઈ અને હો હલ્દીમાં જેમ ચેતક જાતો હોય એવી તૈયારીથી આવેલો ઘોડો આ દીકરીને મળવા જાય છે. ગજે એક ચાસરાળો મુઠિયારો ટૂંકો કાળો પડ્યો લટ ટૂંકો મુઠિયારો ગજવા ગભા ઢાલવા સાથી મુઠિયાનો કાળો બહુ ટૂંકો કવિ ગયો છે. ગજે એક ચાસરાળો મુઠિયારો ટૂંકો કાળો ભળ્યો કઈશ વાળી લટા જટાળો બબૂત વાજા પર રમતો ખાડો ત્રગોડા બાજોટ વાળો પસાંગર કમે ઢાળો પટાળો સબોત આઠ પર તગડી લે ઘડી ઘડી ભરી આગા શેષ નાગા કપ શેષના શીશ ઉપર ધરતી છડક ઉછડક થવા માંડે. આવો ઘોડો જાયદી પેશી જેવો વાન ગજવા ખભા ઢાલવા છાતી ચૂંડા એકનું પૂંછડું નવતર પરણેલ દેરાણી જેઠાણી હામ હામી ઘૂંટા તાણીને બેઠી હોય આવી લવિંગ જેવી કાન હોતી. સમય થઈ ગયો છે પણ અહીંયા ઘોડા ઉપર સવાર થઈ અને ગામના પાદરમાં ઘોડાના ડાબલા વાગ્યા. રાજપૂતાણીએ 10 વર્ષની હુતેલી દીકરીને બેઠી કરી કે બેટા ઉઠ તારો બાપ આવે છે. હે કે તારો બાપ આવે છે. દીકરી આળો મરડીને બેઠી થઈને જોવા મળી ક્યાં છે એમાં કે ઘોડાના ડાબા નથી સંભળાતા કે સંભળાય છે ને એ તારા બાપના ઘોડાના ડાબા વાગે છે. અહીંયા રાજપૂત ઘોડા પરથી હેઠો ઉતર્યો દીકરીના માથે હાથ મૂક્યો. માં અને બાપની નજર મળે દીકરી બેને નિહાળે છે કે ઘોડા તો રોજ નીકળે છે કોઈ દી નહીં. આજ માને સીધ ખબર પડી કે મારા બાપનો જ ઘોડો હતો. પ્રશ્ન કર્યો અને માં તને સીધ ખબર પડી કે બેટા જેના નામનો મેં ચૂડો પહેર્યો છે એ મારા કંસનો ઘોડો આવતો એના ઘોડાના ડાબાને હું ન પરખી શકું? અને જેના નામનું મારા સેથામાં સિંદૂર છે એના ઘોડાને હું ન પરખી શકું? અને એથી અધિક વાત કરો તો હું આર્ય નારી છું અને આર્યત્વની ખુમારીએ મેં મારા પતિના ઘોડાના ડાબાને પરખ્યા છે. અને જે હુતેલા હોય અને ઘોડાના ડાબાને પરખે કે મારો કંસ આવે છે એ શક્તિના પેટે રામ ને કૃષ્ણે જન્મ લઈ શકે એવી શક્તિઓના પેટે શિવાજી અને પ્રતાપ પણ જન્મ લઈ શકે આવી શક્તિઓની જરૂર છે. અહીંયા હોતી હોય આપણે કલાકારો જ કહેતા હોય છે ને કે અડધી રાતે અમે કાર્યક્રમ કરીને આવીને ટકોરા પાડે અને બહેણી લઈને બહાર આવો કે 1 લીટર આપો ને કે દૂધ વાળો નથી તારા ઘરવાળો છો એટલે તું હામો મરી જાય તો તને નથી ઓળખતા. અહીંયા ઘોડાના ડાબા પડે ના દેશની શક્તિ એમ કહી શકતી ઉઠ બેટા તારો બાપ આવે છે. આની જરૂર છે. આર્યત્વની ખુમારી. અને આ ખુમારી જ્યારે જન્મશે તેથી આ દેશમાં દૂધ અને ઘીની નદીઓ હાલતી હશે. તેથી આ દેશના જે ઝાડવા છે એ ચાંદીના પડશે ને હોનાના ફળ દેશે. તેથી આ સમય પાછો આવે ભારતનો સ્વર્ણયુગ ફરી આવે પણ શ્રીમાં આ શક્તિ આવશે તેથી. જય માતાજી. વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે GTPL ડાયરો ડિજિટલને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલ બેલ બટન પર ક્લિક કરીને જોડાયેલા રહો દરેક નવા વિડીયો સાથે.